ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? ચાલો અમે તો જાગી ગયા. દિવ્યા જો વહેલી મારથી થોડી જાગી હતી. દિવ્યા અત્યારે તો છોકરી માટે નાસ્તા પાણી બનાવે છે. શું બનાવ દિવ્યા? ચાલો ભાખરી ને ચા. આ તો કસરત કરી લાગે. શું જીમના કપડામાં છો તો કસરત કરીને ફ્રી થઈ ગઈ લાગે. આ દિવ્યા થોડી મેલી જાગી ગઈ હતી. જો હું બનાવું છું નાસ્તો ગાઈસ. ગુડ મોર્નિંગ બધાને ગુડ મોર્નિંગ. શું બનાવીશું? ગુડ મોર્નિંગ તારા. શું બનાવીશું? ભાખરી અને ચા. અમારો કાયમ માટે ભાખરી ને ચા સવારમાં ડેલી, એટલે ડેલી ખાઈએ જ ભાખરી સાથે ચા. દિવ્યા નહીં ખાય, દિવ્યા ઓછી ખાય ભાખરી. ક્યારેક ક્યારેક એવું મૂડ થાય ને ત્યારે ખાઈ. જાડી બહુ થાતી જાય છે ને ભાખરી ખાઈ ખાઈ એટલે. આખી પવન આવીને તો ગરમી કેટલી થાય છે. જાડા થઈ જાય. બહુ જાડા થઈ જાય. જો દિવ્યા એમ કે એટલે ભાખરી ઓછી ખાવાની સવારમાં. ચાલો ફ્રેન્ડ, હાલો તો દિવ્યા અત્યારે શું કામ કરે છે જોઈએ. હું મારું માથું જો સરખું રહેતું જ નથી. શું કરશો દિવ્યા? લબાસા સંકેલી બધે. જો એ લબાસા બધા છકેલે છે. લબાસા છકેલે જો એવું નથી. અહીં કપડાની આખી ગાઈસ ખુરશી ભરી છે. જો બધા નાઈ અને ટુવેલ ક્યાં નાખી દે એમ. જો આ પછી આપણે કરવાના એટલે પછી બધું કામ તો હોય જ ને. તો અહીંયા હજી મેં કાલે સારું કર્યું છે. જો ઉપર ઢગલા એટલે પછી બધા હારો તો કરવો પડે ને. બધાના ટુવેલ અહીંયા હોય છે. આપણે આ બધા ધોયેલા કપડા છે. મારો ટુવાલ તો હું સૂકવી દઉં. મારું નામ ની ખોટું એક જ સૂકવે, છોકરા નો સૂકવે ને. છોકરાઓના પેડા કરી નાખવાનું. દિવ્યાની હેલ્પ થોડી કરી દેવાની. 2 દિવસ એના વાળ તો જો થઈ ગયા. એના વાળ તો જો ઊભા કઈક તેલ બેલ નાખતા હોય તો આ છે ને તેલ નાખે ને તો એની સ્કિન કાળી થઈ જાય છે. જો આ તેલ નાખે ને એટલે આ તેલ નથી નાખ્યું ને તો થોડું એના માટે કઈ દવા હોય તો કોમેન્ટ કરજો. હા સેલો છે. ને આ છે ગરમી એટલી થાય છે ને આમ બહાર એ વાડામાં ગેલેરી મૂકવી તો એ નથી ગમતું. ગરમી જેટલી છે. દિવ્યા અમારે બાલ્કની બહાર છે થોડીક સફાઈ કરવાની છે. કેમ કે ગામડેથી આવ્યા પણ એમનું બધું પડ્યું છે. બધું સાફ સફાઈ કરવાની છે. થોડીક સાફ સફાઈ કરવાની છે એને. મારે બાલ્કની હરખી કરવાની છે ગાઈસ. બાલ્કનીમાં તો એવું છે સાડીઓ છે ને આવ્યા ને એમને ભરીને મેકી દીધી છે. મારી વિડીયો માટે હાડીઓ જોઈને હાડીઓ નથી મળતી મને. થોડી એમથી બહાર છે 4-5 બધી અહીંયા છે. તો આ બધું મારે સાફ કરવાનું છે. આખો અડધો ટકવીઓ જશે. હા તો જોઈએ કેટલોક સામાન એક્સ્ટ્રા પડ્યો છે ને કેટલોક સામાન સરખો કરે છે દિવ્યા. જોઈએ ચાલો. જો દિવ્યા અમારે બાલ્કની એક્સ્ટ્રા સામાન છે ને એ બધો સરખો કરે છે. બહુ એક્સ્ટ્રા હું રમકડા જેટલે એક્સ્ટ્રા. આલે આ તૂટી જાય છે. ગાડીઓ ને અહીંયા રાખી. એક્સ્ટ્રા સામાન જ એટલો ભેગો કર્યો છે. ધોઈને જાય છે એમને. હારી કે તૂટલી કે કોઈ બી વસ્તુ કિલોના બધા છોકરા કિલોના રમકડા જ નીકળ્યા ભેગા કર્યા છે. શૂઝ પણ મારા અહીંયા જ પડ્યા ધોઈને. જો મારે બિલાડીને હિસાબે જાળી રાખવી પડે આડીઓ. ક્યાં સુધી રમકડા થઈ ગયા ને એ કઈ ખબર જ નથી. ત્યાં જો ને રમકડું કેટલા કાઢીને બિલાડા બહુ ગવરાવે છે. સાડી કાઢી તો એક્સ્ટ્રામાં એટલી સાડી પડી હતી. બધી સાડી કાઢી છે. એટલી બધી ભેગી કરી છે સાડી. કા આ સાડી બધી જોતાની છે. જો આને તો જે બ્લાઉઝ એ નથી. બ્લાઉઝ સીવવાના બાકી છે. બોલો એટલી સાડી એને ભેગી કરી છે. મસ્ત છે. આ મને બહુ ગમે. આ મારી પાસે કમસે કમ વર્ષથી ઉપરથી છે. પણ બ્લાઉઝ જે ટ્રેન્ડિંગ આવી હતી ત્યારે લીધી બનાવડાવી હતી. હજી બ્લાઉઝ નથી સીવાના. કેટલી એવી સાડીઓ છે જો આમના નથી સીવાના. આના તો છે. આના નથી સીવાના. આમના નથી સીવાના. હજી તો પેકિંગ પણ પડ્યું છે. આપણામાં અમે લોકો બનાવતા એ પણ પડી છે. એમને ઘણી ના જો આના બધાના નથી સીવાના. હજી મસ્ત મસ્ત સાડીઓના કલર છે. એટલી ઠલવી છે. આ બધી પણ સાડી છે. તો આમાંથી જે મારે નેટની નથી જોતી ને આવી નેટની ને ઈ મારે કહું ઓછી પહેરવાની. આ બધી મેકી દેવાની છે. લાટ બધી નેટની છે. જો મસ્ત પણ આ છે ને મને થોડી ટૂંકી પડે સાડીઓ એટલે આ કોઈને આપી દેશું. પહેલા હું 15-20 સાડી તો કોકને આપી દીધી નેટની સાડી. જો એ વિડીયો જ બનાવે છે એમને બધા. હવે અહીંયા સાઈડ કરતા જવાના છે નેટની. સાઈડ બધી સાડીઓ છે ને આની ફેશન તો છે પણ આ છે મને થોડી ટૂંકી પડે. રેડીમેડ સાડી હોય ને એટલે. કેમ કે અમે ચેન્જ કરી લીધું છે રહેવાનું ને એટલા માટે આ બધો સામાન ભરેલો છે એમનો ભેગો કરેલો.
હા, અમે લોકો જ્યારથી આવ્યા ને ત્યારથી જો એમનો જ સામાન બધો પડ્યો છે. તો હવે આ સાડી જ પહેલા તો જડતી નથી મને કે ક્યાં રખાઈ ગઈ છે. ગેલેરીમાં બાસકા હતા એમાંથી જોયું જો આ બધી મને મળી છે. સરસ સરસ સાડીયા વિડીયો બનાવાય ને એવી મસ્ત મસ્ત છે. આ પહેરવાની નથી, આ ખાલી વિડીયોની સાડી છે. પહેરવાની તો મારી ઠેલા ભેરા છે. એ તો મારા બેડમાં છે બધી. આમનું તો બનાવ્યું છે બ્લાઉઝ. ઘણા બધા છે જો આવા મસ્ત મસ્ત સાડી છે. બસ તો દિવ્યા જો સાડી સકેલતી હતી તો સકેલી થાકી ગઈ છે. તો અત્યારે હવે જો ખાવા બેઠી ગઈ. શું ખાશો? દૂધ ને કેળા. દૂધ અને કેળા. કેળા બહુ ભાવે ખાવાના. એમાં એવું છે મારે છે ને આજે સોમવાર છે એટલા માટે મેં ભાખરી કઈ ખાધું નથી. ચા પીધી હતી, નાસ્તો કઈ કરી નથી. એટલે ભૂખ લાગે ક્યારની બધું વીખું છું. તો હવે છે ને પછી રસોઈ બનાવવાની છે. આ ખાઈને પછી રસોઈ બનાવવાની છે ગઈસ. ભરત તો બેહા છે, એને કઈ કામ હોય નહીં. હા, તમારે કિશુન જેનું શું કરે છે જોઈ લઈએ. એ જો બે લેસન કરે, ડ્રોઈંગ કરે છે. શું કરશો બેટા? હા જેનિશા, શું કરશો? શું લખશો? શાકભાજીના નામ. શાકભાજીના નામ? કઈ કઈ તને શાકભાજીના નામ આવડે? હે બોલ ને. આવડે છે? બોલ તો. તું શું કરશો? હું જો લખું છું શાકભાજીના નામ. એ સવારમાં જાગીને તરત જ બુક ચોપડાને લઈ લઈને બેઠી જાય, બોલ પેન લઈ લઈને. શું લખશો ઇંગ્લિશમાં? આવડે ઇંગ્લિશમાં? હા આવડે છે? બોલ નહીં. કોઈ પણ 5 શાકભાજીના નામ બોલ નહીં. પોટેટો, ઓનિયન, ગાર્લિક, ચીલી, ક્યુકમ્બર. એટલા. તને ગુજરાતીમાં આવડે? એને ABCD એક આવડે, બોલી જાય ABCD. A for અરે બાપ રે. B for બાપ રે. C for ચલો. D for ડુક્કરાવ. E for રિશ્તા ગાના સુનેગા ક્યા? F for વાહ. જો આ અત્યારના છોકરાને આવી ABCD આવડે છે. તને આવડે દિવ્યા આવી? હે તને આવડે છે? તો બોલ. તો તને શું આવડે? તને શું આવડે? તને શું આવડે? તને ન આવડે? રેડન ખબર છે મને શું આવડે. શું આવડે? કે અમારા બપોરના લંચનું તૈયાર કરે છે જમવાનું. શું બનાવવાનું છે આજ? બનાવી નાખ્યું. શું બનાવવાનું નહીં, રોટલી સબ્જી. શેની સબ્જી બનાવી છે? ગુવાર બટેકા. ગુવાર બટેટાની સબ્જી બનાવી છે. વાવ. ગુવાર બટેટાની સબ્જી, રોટલી ને કેરી સાઈસ ને સાસ. બીજું જમવાનું છે 2 રોટલી રહી. હા હવે જમવાનું છે. અમારા વિડીયોને ફૂલ સપોર્ટ આપજો ફ્રેન્ડ. હવે અમારા ડેલી બ્લોગ આવશે યુટ્યુબ ઉપર. શું કેવું દિવ્યા, આવશે ને? આ ઘણા ફ્રેન્ડે કોમેન્ટ કરી હતી કે તમે બ્લોગ મેકો, તો હવે અમે ડેલી બ્લોગ મેકશું. તો તમે લોકો સપોર્ટ કર્યો એવો કરતા રહેજો. અમારી ચેનલ લાઈક અને શેર કરવાનું તો ભૂલતા. રસોઈ બનાવતી હોય ને એટલે મારે એને થોડીક મસ્તી કરવા આવવું જ પડે, કેમ કે મારથી છીડાય બહુ. જો આમ કોણ ખાલી કાન નો પકડો યાર. જો એ મારથી છીડાય બહુ. કોને ખબર રસોઈ બનાવતા એટલે. જો છીડાય ને કેટલી છીડાય. જો ક્યારેક તો લોટ હોત મોઢે ચોપડી દે એટલી છીડાય છે મારથી. તે નખરા જેવા કરો તો હું કરું. તો હાલો હું જો ચા બનાવીને આવી ગયો છું દિવ્યા માટે. જો દિવ્યા ચા પીવે જ છે. દિવ્યા એને મેં બનાવી, દિવ્યાએ નહીં. ભરતે સા બનાવીને દીધી હતી. અત્યારે ક્યારની આળોટ દીધી, આળો સડતી હતી. ગઈ જા હાડી બધી વીખી વીખી. જો કેટલી ઘડી કરી. અહીંયા થપ્પા કર્યા, અહીંયા કર્યા, અહીંયા 3-4 કર્યા, 4-5 અહીંયા પડ્યા. કેટલી સાડીના થપ્પા છે જો. હજી ખૂટતી જ નથી. કંટાળો આવે છે. તો આળસ આવે. તમારે ચા પીવી તો આવી જાવ ગાઈસ. તો ગાઈસ રોજ આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો અને પ્યારી સી કમેન્ટ કરો. તો મળશું એક નવા વિડીયોની સાથે. બાય બાય ગાઈસ. ઓલ ફેન લવ યુ ગાઈસ.